આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ 8 મહાનગરોમાં આવેલા ગેમ ઝોનની ચકાસણી પૂર્ણ થતાં તેનો અહેવાલ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે. આ તમામ મહાનગરોમાં હાલમાં 101 ગેમ ઝોનની તપાસના અંતે 81 ગેમ ઝોનને હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 20 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા છે. તેમાંથી સૌથી વધુ અમદાવાદ શહેરમાં 34 એકમ પૈકી 5 એકમોને સીલ કરવામાં આવ્યા અને 29 એકમ બંધ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં 12 ગેમ ઝોન પૈકી 8ને સીલ કરવામાં આવ્યા, જ્યારે 4 હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાની તપાસ માટે ગુના તપાસ વિભાગના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી વિશેષ તપાસ ટુકડી પરત ફરી છે. આ દુર્ઘટનાની તપાસ દરમિયાન લેવાયેલા નિવેદન ઉપર વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવશે. રાજકોટની સ્થાનિક અદાલતે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના 3 આરોપી યુવરાજસિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે અદાલત સમક્ષ ત્રણેય આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી અને બચાવ પક્ષના વકીલોની દલીલ બાદ અદાલતે આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. દરમિયાન આ ઘટનાના ચોથા આરોપી ધવલ ભરતભાઈ ઠક્કરની આબુ રોડ પાસેથી બનાસકાંઠા સ્થાનિક ગુના શાખા પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનાને ધ્યાનમાં રાખી મોરબી જિલ્લા કલેક્ટરે તાકીદે સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જિલ્લામાં નીતિ નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતા ગેમ ઝોન બંધ કરવા આદેશ આપ્યો છે. આ અંગે મોરબીના અધિક કલેક્ટર શિવરાજસિંહ ખાચરે જણાવ્યું હતું કે 5 જેટલા આપણે ત્યાં ગેમ ઝોન પણ જોવા મળે, ત્યાં પણ એનઓસી વગેરે પણ નહોતું અને યોગ્ય વ્યવસ્થાઓ પણ ન જણાય. ફાયર સિસ્ટમ હોય એન્ટ્રી એક્ઝિટ વગેરે માટે એને તત્કાલ અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. સ્કૂલ કોલેજો વગેરેમાં પણ જો આવું કંઈ જણાય તો એના માટે પણ આપણે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમની ટીમને પણ અલગથી આ તમામ મોટી સ્કૂલો એને પણ સેફટી મેજર્સથી જોઈ લેવામાં આવે. રાજકોટમાં આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચ થયા બાદ તેમના સગાઓને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગાંધીનગર એફએસએલમાંથી ડીએનએ મેચિંગનો અહેવાલ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 17 મૃતદેહો ડીએનએ મેચિંગના આધારે ઓળખવામાં આવ્યા છે. આ ઓળખ કર્યા બાદ 8 મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદમાં અગ્નિના વાંધાપત્ર પ્રમાણપત્ર અને મકાન ઉપયોગની મંજૂરી વગર અનેક ગેમ ઝોન ચાલુ હોવાનું ધ્યાનમાં આવતા એસ્ટેટ અને ફાયર વિભાગે પગલાં લેવાનું શરૂ કર્યું છે. રાજકોટના અગ્નિ દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રિજેશ ઝા સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. શ્રી સંઘવીએ લાઇન ઓફ એક્શન અને અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લાના બાલાસિનોર નજીકની જમિયતપુરા ડમ્પિંગ સાઇટ કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ડમ્પિંગ સાઇટને કારણે આસપાસના વિસ્તારોમાં પ્રદૂષિત પાણીને લઈને ઘણા સમયથી વિરોધ હતો. આ વિશે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ કૌશિક જોશી. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલ કેમિકલ પ્લાન્ટ બંધ કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે. કેમિકલના કારણે આસપાસના 35 જેટલા ગામોમાં પીવાના પાણી તેમજ સિંચાઈમાં ખેડૂતોને ભારે મુશ્કેલી પડતી હતી. ખેડૂતો દ્વારા છેલ્લા 5 વર્ષથી સરકાર પાસે આ પ્લાન્ટ બંધ કરવા માટે માગણી તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેને લઈ બાલાસિનોર પ્રાંત અધિકારી દ્વારા કાયમી ધોરણે આ પ્લાન્ટ બંધ કરવા માટે આદેશ કરતા હાલ ગામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે. કૌશિક જોશી, આકાશવાણી સમાચાર, મહીસાગર. લોકસભા ચૂંટણી માટે 4 જૂનના રોજ મતગણતરી થવાની છે, જેને લઈને અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદ શહેરમાં ગુજરાત કોલેજ, એલડી એન્જિનિયરિંગ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી ખાતે મતગણતરી કરવામાં આવશે, જેને લઈને તકેદારીના ભાગરૂપે 4 જૂને મતગણતરી કેન્દ્રોની આસપાસ 200 મીટરના વ્યાપમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ કે વાયરલેસ ફોનના ઉપયોગ ઉપર મનાઈ ફરમાવાઈ છે. ઉપરાંત મતગણતરી કેન્દ્રોની આસપાસ વાહનો પાર્ક કરવા તેમજ જ્વલનશીલ પદાર્થો લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેરનામાના ભંગ બદલ આઈપીસીની કલમ 188 અંતર્ગત ફરિયાદ દાખલ કરાશે. મહેસાણામાં આગામી 4 જૂને લોકસભા અને વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મર્ચન્ટ મહાવિદ્યાલયમાં મતગણતરી થશે. આ માટે 400 જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જિલ્લામાં 1805 ઈવીએમ મશીનમાં નોંધાયેલા 10,58,000 મતની ગણતરી કરવામાં આવશે.
દરેક વિધાનસભા પ્રમાણે 7 બેઠકમાં 17થી 21 રાઉન્ડમાં ગણતરી કરવામાં આવશે, જ્યારે માણસા બેઠકની 18 રાઉન્ડ તેમજ મહેસાણાની 19 રાઉન્ડમાં મતગણતરી થશે. પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી સિંચાઈ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. પાનમ કેનાલનું સમારકામ ચાલી રહ્યું હોવાથી 132 ગામના ખેડૂતોને પાનમ સિંચાઈ કેનાલમાં 1 મહિના સુધી સિંચાઈનું પાણી નહીં મળી શકે. હાલમાં પાનમ ડેમમાંથી અનેક ગામોને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે પાનમ જળાશયમાં હાલમાં 60% પાણી ઉપલબ્ધ હોવાથી આગામી દિવસોમાં પાણીની કટોકટી નહીં સર્જાય. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો.